મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ વિશે, જેમાં તમે પીવીસી આધાર કાર્ડ એટલે કે તમારું જે પાન કાર્ડ હોય છે એ પ્રકારનું આધાર કાર્ડ તમે ઓનલાઈન કઈ રીતે મંગાવી શકો, તો એના વિશેની સંપૂર્ણ પ્રોસેસ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી myaadhar.uidaa.gov.in વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીં તમે નીચે જોશો તો અહીં આપણે તમને એક ઓપ્શન છે એ જોવા મળશે, જેમાં પીવીસી આધાર કાર્ડ અહીં આપણે ઓર્ડર કરવાનું તમને એક ઓપ્શન છે એ જોવા મળે છે. તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમારો આધાર નંબર છે એ તમારી પાસેથી માંગશે અને ત્યાર પછી આ જે કેપ્ચા તમને જોવા મળે છે આ કેપ્ચા તમારે આ જ રીતે લખી દેવાનો રહેશે અને ત્યાર પછી સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો આપણે આ પ્રોસેસ કરી અને આગળ વધીએ. મિત્રો અહીં જેવું તમે ઓટીપી વેરીફાઈ કરશો તમે જોઈ શકો છો કે અહીં આગળ તમને તમારો પ્રિવ્યૂ છે એ જોવા મળશે અને ત્યાર પછી તમારે નેક્સ્ટ કરી અને એક વખત વિગત છે એ બધી ચકાસી લેજો. ત્યાર પછી તમારે અહીં આગળ નેક્સ્ટ કરી દેવાનું છે એટલે તમે પેમેન્ટના ઓપ્શન ઉપર ચાલ્યા જશો. અહીં તમે જોઈ શકો છો તમારે 50 રૂપિયાનું પેમેન્ટ છે એ કરી દેવાનું છે. એટલે મિત્રો અહીં તમને છે તમારું પીવીસી કાર્ડ છે એ પોસ્ટની અંદર મળી જશે. તો આપણે અહીં આગળ મેક પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે થોડો ટાઈમ લેશે, પ્રોસેસ થશે અને ત્યાર પછી મિત્રો તમે તમારા કાર્ડથી, ડેબિટ કાર્ડથી અથવા તો નેટ બેન્કિંગથી કે પછી યુપીઆઈથી ને પેમેન્ટ છે એ કરી શકો છો અથવા તો QR કોડ સ્કેન કરીને પણ પેમેન્ટ કરી શકો છો, જે આપણે હવે આગળ જોઈએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે તમારે પેમેન્ટ કરવાનું હોય છે. અહીં આપણે ફોનપે અથવા તો યુપીઆઈથી તમે કરી શકો છો. ત્યાર પછી વોલેટમાં હોય તો એ રીતે કાર્ડ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ સ્કેન એન્ડ પે, તો અહીં મિત્રો QR કોડથી પણ તમે કરી શકો છો અને યુપીઆઈથી કરવું હોય તો એ રીતે પણ તમે કરી શકો છો. તો અહીંયા પણ મિત્રો આપણે યુપીઆઈથી કરવા માંગીએ છીએ અને જનરેટ QR કોડને ઓપ્શન ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારે તમે QR કોડ છે એ જોવા મળશે. મિત્રો તમારા ફોનની અંદરથી તમે જે પણ એપ્લિકેશનમાંથી પેમેન્ટ કરવા માંગતા હોય એ એપ્લિકેશન તમારે ઓપન કરી લેવાની રહેશે અને ત્યાર પછી એને છે એ સ્કેન કરી અને પેમેન્ટ છે એ કરી દેવાનું રહેશે. જેમ કે આપણે અત્યારે સ્કેન કરી રહીએ છીએ અને ત્યાર પછી છે એ પેમેન્ટની પ્રોસેસ કરી રહીએ છીએ. તો અહીંયા આગળ મિત્રો મેં પેમેન્ટની પ્રોસેસ છે એ પૂરી કરી દીધી છે. હવે તમે જોઈ શકશો કે અહીંયા આગળ ઓટોમેટિક છે એ પ્રોસેસ થશે અને ત્યાર પછી છે એ તમને એક સ્લિપ છે એ આપી દેવામાં આવશે, જેને તમારે સાચવીને રાખવાની છે. ભવિષ્યમાં જો તમારી પાસે પીવીસી કાર્ડ ન પહોંચે તો તમે એને છે એ સ્ટેટસ છે ચેક કરી શકો છો કે કઈ જગ્યાએ તમારું પીવીસી કાર્ડ છે એ પહોંચેલું છે અથવા તો કાંઈ પ્રોબ્લેમ હોય તો એ પણ તમને જોવા મળશે. તો એ રીતે મિત્રો તમે જાતે જ છે એ તમારા પીવીસી કાર્ડનો ઓર્ડર છે એ કરી શકો છો. અહીંયા આગળ આપણે જોઈએ કે અત્યારે જે એન્કનોલેજમેન્ટ રિસિપ્ટ છે એ આપણી પાસે આવી ગઈ છે. તો આને આપણે અહીંથી ડાઉનલોડ કરી લઈશું. તો મિત્રો આપણે જે સ્લિપ છે એ ડાઉનલોડ કરી લીધી છે. આ સિરિયલ નંબર છે, SRN નંબર, આના ઉપરથી તમે તમારું સ્ટેટસ છે એ ચેક કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને પીવીસી કાર્ડ કઈ રીતે ઓનલાઈન ઓર્ડર કરવો એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.